ગુડ મોર્નિંગ બધા મિત્રો, કેમ છો? કે મજામાં જશો? ન મજામાં તો આપણો બ્લોગ જોતા રહ્યો, પાછા મજામાં આવી જશો. સ્વાગત છે તમારું આપણા પાછા એક બ્લોગની અંદર. ઘણા બધા આમાં નવા મિત્રો આવ્યા છે વિડીયો જોવા માટે, બ્લોગ જોવા માટે, તો એમને થોડીક આપણી જાણકારી બતાવી દેવી કે મારું નામ છે પ્રતાપ અને આપણી યુટ્યુબ ચેનલનું નામ છે પત્તુ બ્લોગ, બરોબર? તો પત્તુ બ્લોગની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે દેશી માણા ખેતીવાડીના લગતા બ્લોગ બનાવીએ રે, બરોબર? અને ક્યાંક ઘણી વાર ટ્રાવેલિંગ જાય તો એના બ્લોગ હોય. જે મિત્રો આવી ગયા છે નવા તો સબસ્ક્રાઇબ કરી નાખો અને આવા જ વિડીયો જોવા માટે બેલ આઇકન દબાવી દો ને પાછા સબસ્ક્રાઇબ કરી દો. જૂના હશે એમને તો ખબર જ હશે કે આપણે કેવા વિડીયો બનાવી છીએ. તો પાછા આપણે પણ વાડીએ આવી ગયા છીએ, વાડીએ જવા નીકળી ગયા છીએ, બરોબર? આપણું કેટીએમ, અરે બાઇક છે આવડું કેટીએમ એ વાડીએ નો પહોંચી ગયો, જો બેન પડી ગયો, શરૂ નથી થતું. એક જુગાડ કરવો પડશે પાછું શરૂ કરવાનું. ઓલું આવતું જ નથી, આવે રેસ આવે. પાવર જ ના આવતો સરખો. ભાઈ પ્લગ કાઢ નાખ્યો ને હવે ટ્રાય મારવી, કદાચ થઈ જાય તો હવે તતર થાય જ ભાઈ. પાવર આવ્યો કે ને તતર થાય એટલે નો મેળાયો તો ભાઈ બીજો કંઈક જુગાડ કરવો પડશે. અરે કેટીએમ બીમાર પડી ગયો તો એને હોસ્પિટલ લઈ જવું પડશે પેલા, જો દોરીને. અને આફ્ટર લોંગ ટાઈમ પાછા આપણે આપણા વાડીની અંદર આવી ગયા છીએ અને આપણો કપા જોઈ લો. કપા આવો થઈ ગયો છે કંઈક, અને ફાલ ઝીણું કંઈ આવી ગયું છે ખતરનાક, જોઈ લો ભાઈ. આ વર્ષે આ જોઈ જઈને તો એક અનેરો જ આનંદ થાય. અને પહેલાં તો પાણી શરૂ કરી દીધું હોય તો પહેલાં વાલ બદલી નાખીએ, બરોબર? કેમ કે 2 વાલમાં પાણી જવા દેવાનું ને 2માં નથી જવા દેવાનું. રેડી, તો વાલ બદલી નાખીએ. હાલમાં આ 2માં જાય, એટલે કે આ ઉપલી વાડીની અંદર, ઉપલા ખેતરની અંદર પાણી જાય, પણ એમાં આપણે બંધ કરી અને અત્યારે આ વાલને શરૂ કરી અને આની અંદર જવા દેવાનું પાણી. રેડી, તો પહેલાં આપણે વાલ પહેલાં ખોલી નાખીએ, પછી ઓલાને બંધ કરાય. રેડી, તો ચાલો એક વાલ ડન. ચાલો બીજો વાલ રેડી. હવે આ વાલને આપણે બંધ કરવાના. કેમ થાય છે? હા, આમ. રેડી, ચાલો ઓકે ડન. ચાલો આ 2 વાલ શરૂ કરી દીધા ને આ 2 વાલ બંધ, એટલે આમાં પાણી બંધ થઈ ગયું અને એટલા કટકાની અંદર પાણી શરૂ થઈ ગયું. આ વાડીની અંદર આપણે આફ્ટર લોંગ ટાઈમ ઘણા સમય પછી આવ્યા, બરોબર? તો પહેલાં તો આખા વાડીનું એનાલિસિસ કરી નાખ્યું, વાડીનો કપા કેવો છે ને રેડી બધું કેવું છે, અને જરાક તમને પણ બતાવી દઉં. ચાલો બતાવી દઉં. કેટીએમ રિપેર થઈને આવી ગયું છે અને આપણે જવા દેવી પાછું હાથી આંકવાનું કામકાજ પતાવી દેવી. રેડી, બપોર થાય તો આપણે બધું કામકાજ પતાવવાનું હોય તો ફટાફટ શરૂ કરી દેવી આપણે. કપા એટલો બધો સારો બધાનો ભાળીને તમને એમ થતું હોય છે કે આમને તો વરસાદ બહુ છે સારો હોય છે, પણ ના ભાઈ, ને અમારે ને વરસાદ જ નથી. હાવ કહેવાય ને કે હાવ ઓછી માત્રામાં, એમ ક્યારેક ઝાપટા આવે ને એવું બધું થાય, બાકી વરસાદ નથી. પણ આ કપાર્યો ને એ બધો આપણે નર્મદાની કિનારના બદોલત એટલો બધો સારો કપાય. રેડી, બાકી અહીંયા કંઈ એવો વરસાદ ખાસ છે નહીં આપણે. હાલ ભાઈ, કેટીએમ તો હોસ્પિટલ જઈને પાછું આવી ગયું છે ને થઈ ગયું રેડી. અમે થોડાક દી આપણે વાડીએ ના એટલે તડકો એવો લાગે છે ને કે વાત નો પૂછો, ગજબનો તડકો લાગે હો. એમાંથી ક્યાંય વાદળ છાંયો કઈ નથી, આમ જો એકદમ ચોખ્ખું વાતાવરણ. તડકો ખતરનાક લાગે છે. એના લીમડા છાંયે ઘડીક આવ્યો આરામ કરવા માટે. અડધું આપણે રહ્યું ને કેટીએમ થી હાંકી નાખ્યું છે અને લીમડા છાંયે આવ્યો ને પછી એમ થયું કે કંઈક પવન છે. બાકી જ્યાં લગી તો આમ હતો એટલે બફારો એટલો ને કે વાત નો પૂછો. આ શર્ટ રહ્યું ને આખું બધું પલ્લીને રેબઝેબ થઈ ગયું. બોલો, કોઈના 2 વાગ્યા ને અત્યારે કામકાજ બધું પૂરું પાડી દીધું ને જો કેટીએમ ને એમ સાઈડમાં સડાઈ દીધું, હાથીને સાઈડમાં સડાઈ દીધું છે. અને ગરમીની વાત નો પૂછો, એટલો ગરમાળો છે ને. તેમાં શર્ટ દેખાય તમને, આખું પરસેવાથી રેબઝેબ ભર્યું છે, બરોબર? બપોરના 2 વાગ્યા ખાવાનું બાકી છે અને અત્યારે લગી ફેટાયું છે. ડબલ ગિયરમાં ચકાયું હતું ભાઈ, પતાવી દીધું, કંઈ વાંધો નહીં. હવે ઘર ભેગા થઈ જાય સીધા આપણે બ્લેક મેના રાણી લઈને.
चल 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 तुझे आना है तो हाल ने तैयार થઈ ગયો હાલો હાલો આપણે જો આ ખાટલો નવો બનાવ્યો એટલે હતો જૂનો તે પણ કલર બલર કરીને દોરી ઉખાડીને નવી દોરી નાખી નવો ખાટલો બનાવવાનો છે ભાઈ મહેમાન જાજા આવે ને તો ઉપાધિ નહીં આપણે ઓકે તો ભૂરીબેન તૈયાર થઈ ગયા હે જો આરે પાણી પીવા વગી ગયા આપણે તૈયાર થઈ ગયા હે ને અત્યારે જવાનું છે નાના પાળીએ બરોબર અહીં મારા પપ્પાના માસી એમની કંઈક ખબર કાઢવાના આપણા ફઈમના ઘરે બરોબર તો કંઈક બધું હે ભેગું તો બરોબર ફટાફટ પેલા નીકળી એના ભૂરી જો વગજા કરે એ જે ખાવાનું ન મુકતી આમ જો હાલને તારી વાટે છે ગુડ હજે જો પાછી જાય છે હાલ તો આરવાનું ને વહી જવું હા તો વહી જાય હાલો આપણે વહી જાય હું આમ કહું કે હાલો એમ જાવી હાલતા થઈ જાય જો તો એ વાય રાઈડ ઉપાડતી જો શિબલી તીમાં શિબલી એક નંબરની શિબલી હે હાવ વાંધો નહીં ખોટી વગદે કરી આવીને ફટાફટ નીકળીએ ખાબોચિયા ભરાઈ ગયા તો નાના પાળિયાદમાં કાલનો વરસાદ લાગે હો જો આ બધા પાણી ભર્યા છે કાચા રસ્તા છે ને આપણે જવાનું છે નાના પાળિયાદ તો જો ભાઈ આ બધે ત્યાં જો આ બધે ખાબોચિયા ભરેલા આપણે આવા ખાબોચિયા ભરાય એવો વરસાદ ના આવતો આ બાજુ તમને દેખાય ને આ બધી જો મગફળી છે ખોખી આપણે તમને ખબર છે ને કે આપણે ખોખી મગફળી ના વાયેલી આપણે બધે કપાસ કરેલો હોય ને આ બાજુ જો તમને ખોખીનું વાવેતર પણ જોવા મળે આ કોઈના વશમાં પીડા છે એટલે બાજે નહીં આ મજા લે આ તો લે તાર ફાય તો ડોરા ચારે હે ને એ મોડા આવશે એ તો બોટાદ છે તેમ ઓલે નાની નિહાણી તાર લેવી હે રમવા હે જાય પડે લીએ જા આમ પડી આમ તાર પાછળ જા લેતી હોટેલ લઈને તાર મારવાની હે કે બદામ ખાવી હે હાલે પાડ દઉં જો આ રહી હા અંબાઈ ગયા જો એ જા બદામ પડે લઈ લે એક કરીને ખોબો બદામ મૂઠ ભરી લીધો જો અમારા વીજમાન ખબર કાઢવા આપણે આવ્યા હતા મારા પપ્પાના માસી થાય અને આવડા મારા ફઈ રેડી ને આ છે એ મારા મમ્મીના વેવાણ છે આવડા રહ્યાની બરોબર કેમ કે મારા બેન હે ને એમના સાસુમાં તમારા બોન આયા હા કે હવે કે કેવા બેઠા જો પગ પગ બધું સારું થઈ ગયું છે હા આમાં શું લીધું હે આમાં શું લીધું બદામ લીધી હે બદામ હે એટલી બદામ હું પેલી લીધી સોડી અહીંથી હમણાંના જે ખેડૂતો હોય ને એના મગજને કોઈ ન પગી કે બાકી જો પાળિયાદની અંદર નાના પાળિયાદમાં આવ્યા હતા નામ લખ્યું દુકાનનું હાર્ડવેરની દુકાન પણ ધંધો શું રાખ્યો જો તમે ડેરીનો ધંધો કરે વાહ વિપુલભાઈ વાહ શું વાત છે એમ જોયું મગજ કેવું વાપરે છે એક ઘરે ડબલ ધંધા એટલે બધી બાજુ લડી જ લેવું પૈસો ભેગો કરી જ લેવો ક્યાં વાત રહી